વહન માં રુધિરાભિસરણ તંત્ર, તો એના કયા કયા અવયવો? પહેલું છે રુધિર એટલે કે લોહી. પરીક્ષામાં આપણે લોહી શબ્દ નથી વાપરવાનો, આપણે રુધિર શબ્દ વાપરીશું. બીજું છે રુધિર વાહિનીઓ અને ત્રીજો અવયવ છે હૃદય. આપણે એક પછી એક બધાને સમજીશું. પહેલા જઈએ છે રુધિર પર. રુધિર એક પ્રવાહી પેશી છે. એ છે પ્રવાહી પેશી એટલે કે પ્રવાહી સ્વરૂપે છે. તો એ શેનું બનેલું છે એ આના ઉપરથી સમજીએ છીએ. લેબોરેટરીમાં તમે ઘણી વખત જોયું હશે કે આવી કસનળી હોય, એમાં આટલે સુધી લોહી ભરેલું હોય ને આપણને ખબર છે કે આપણા રુધિરનો રંગ લાલ છે, તો છેક ઉપર સુધી લાલ કલરનું રુધિર ભરેલું છે અને એને થોડો વખત એમ જ રહેવા દો, તો આ રુધિર હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ગઠ્ઠો બની જશે. ધીમે 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 એ ગઠ્ઠો કસનળીના નીચેના ભાગમાં બેસી જશે. એનો અર્થ કે આ લાલ રંગનો ગઠ્ઠો વજનદાર છે એટલે એ નીચે બેસી જશે. અને ઉપર તમે જોશો પાણી જેવું પ્રવાહી જોવા મળશે. એટલે કે રુધિર 80% પાણીનું બનેલું છે. રુધિર 80% પાણી અને 20% કોષોનું બનેલું છે. કોષો ભારે હોવાથી નીચે બેસી જશે, પાણીનો ભાગ ઉપર રહેશે. તો આ જે પ્રવાહી સ્વરૂપ મળે છે એને કહેવાય છે રુધિર રસ. ગુજરાતીમાં રુધિર રસ, અંગ્રેજીમાં એને પ્લાઝમા કહેવાય છે. આ પ્લાઝમાની અંદર કાર્બન ડાયોક્સાઇડ, પોષક તત્વો, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો અને નકામા પદાર્થો ઓગળેલા હોય છે. અને એટલા માટે આ પ્રવાહી આછા પીળા રંગનું હોય છે. નીચેના ભાગમાં જે લોહીનો ગઠ્ઠો છે એમાં કોષો આવેલા છે. મુખ્ય 3 પ્રકારના કોષો. પહેલું છે રક્તકણો. એ લાલ રંગના હોય છે કારણ કે રક્તકણની અંદર આ લાલ રંગનું રંજક દ્રવ્ય જેનું નામ છે હિમોગ્લોબિન, એ હિમોગ્લોબિન આવેલું છે. આ હિમોગ્લોબિન
ઓક્સિજન સાથે સંયોજાય છે અને આખા શરીરમાં ઓક્સિજનને પહોંચાડવાનું કામ કરે છે. એટલે જો આપણામાં હિમોગ્લોબિન ઓછું હોય તો શરીરને ઓક્સિજન ઓછો મળશે અને તેથી શરીરને થાક પણ લાગશે. બીજા છે શ્વેત કણો, જે એનો કોઈ કલર હોતો નથી, પણ આ શ્વેત કણો 5 પ્રકારના હોય છે. આ બધા જ પ્રકારના શ્વેત કણો રોગો સામે લડવાનું કામ કરે છે. એટલે કે આ શ્વેત કણો રોગ કરતા જે જંતુઓ છે એને મારવાનું કામ કરે છે. તો શ્વેત કણો ઓછા હોય તો આપણું શરીર રોગો સામે રક્ષણ મેળવતું નથી. એટલે શરીરમાં શ્વેત કણો હોવા જરૂરી છે. અને શરીરની રોગો સામે લડવાની જે પ્રક્રિયા છે એને રોગ પ્રતિકારક શક્તિ કહે છે. ત્રીજા પ્રકારના કોષો છે ત્રાક કણો. આગળ આપણે જોયું આ કથનળીમાં કે હવામાંના ઓક્સિજનની સાથે આ જે રુધિરના કોષો છે ગઠ્ઠો બનાવે છે. એટલે કે એ રુધિર જામી જાય છે. તો આ રુધિર જામવાનું કાર્ય ત્રાક કણો કરે છે. ત્રાક કણોની ખાસિયત એ છે કે હિમોગ્લોબિન સાથેનો જે ઓક્સિજન છે એની સાથે પ્રક્રિયા કરતું નથી. જ્યારે એ વાતાવરણના ઓક્સિજનના સંપર્કમાં આવે ત્યારે જ રુધિર જામે છે. એનું ઉદાહરણ કહીએ તો ધારો કે કોઈને વાગ્યું હોય, લોહી નીકળે, થોડો વખત પછી ત્યાં પોપડો બાજી જાય તો એ પોપડો આ ત્રાક કણોને લીધે બને છે. જો ત્રાક કણ ઓછા તો આ પોપડો બાજવાની પ્રક્રિયામાં વાર લાગે, તો રુધિર વધારે વહી જાય અને જો વધારે સમય માટે આવું થાય તો મૃત્યુ પણ થઈ શકે. એટલે ત્રાક કણો વધારે પ્રમાણમાં હોવા જરૂરી છે. આની આખી સમજ શબ્દોમાં આ રીતે લખાયેલી છે. પરીક્ષામાં રુધિર વિશે ટૂંક નોંધ લખો, 3 માર્ક્સમાં પૂછી શકાય. તો આ પોઈન્ટ વાઇઝ જવાબ લખેલો છે. તમે વિડીયો પોઝ કરી ને એને લખી શકો. આની આખી સમજૂતી આગળના ફ્લો ચાર્ટમાં બતાવી દીધી છે. તો આને પોઝ કરીને તમે જવાબ લખી શકો.